સરતાન પરબંદર ગામ ખાતે ચાંદીપુરા વાયરસ નામના શંકાસ્પદ કેસને લઈને અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તળાજા તાલુકાના સરતાનપર ગામે જિલ્લાનો સૌપ્રથમ ચાંદીપુરા રોગનો શંકાસ્પદ એક કેસ મળી આવ્યો હતો। ચાંદીપુરા રોગ જેવા લક્ષણ ધરાવતા રોગનો ભોગ બનેલી બાળકી હાલ ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આજે જિલ્લા અને તાલુકા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને તળાજા બ્લોક હેલ્થ ટીમ આજે અંદાજે 8 વાગ્યાથી સરતાનપર બંદર ગામે પહોંચી ગઈ હતી। ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર દ્વારા સરતાનપર ગામમાં સર્વે કરવાયો હતો, જેમાં બીજો કોઈ શંકાસ્પદ કેસ મળ્યો ન હતો। સરતાનપર બંદર ગામે શંકાસ્પદ કેસ મામલે જિલ્લા મેડિકલ ટીમ, સરતાનપર મેડિકલ ટીમ, તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી સહિતના વિવિધ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પણ સતત કામગીરી કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયત ખાતે બેઠક પણ યોજી હતી અને બેઠકમાં સરપંચ હરેશભાઈ વેગડ સહિતના ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા।